આજે હું ફુલાવર બટેકાનું શાક બનાવીશ, જે ઝટપટ અને મસ્ત ખાવામાં કોરું એવું શાક બનાવીશું. આજે ફુલાવરને આપણે અત્યારે શિયાળાની ઋતુ છે એટલે ફુલાવર એકદમ વ્હાઈટ આવતા હોય છે, એટલે મને આજે ઈચ્છા થઈ ગઈ કે હું આજે ફુલાવર બટેકાનું શાક બનાવું. ફુલાવરને ઝીણા ઝીણા કટ કરી લેવાના, સાથે બટેકાને પણ ઝીણા કટ કરી લેવાના. કોઈ ફુલાવર મોટું પણ રાખતા હોય છે અને 2 થી 3 પાણીથી ધોઈ લેવાના, અને જે ખરાબ ફુલાવર હોય તેને આપણે કાઢી લેવાનો છે. સારી રીતે ધોઈને પછી હું પાણીમાં ડબોળીલા રાખું, જેથી કરીને સામ બટેકા ના થઈ જાય. એટલા માટે તેલ ગરમ કરવા મૂકીશું બાઉલમાં. તમારે આવા ને આવા વિડીયો અનેકો જોઈતા હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો, અને મને અનેકો વિડીયો માટે કોમેન્ટ કરતા રહો કે તમારે કેવા કેવા વિડીયો જોઈતા હોય છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં રાઈ જીરું એડ કરી દઈશું. રાઈ જીરું સતળાઈ જાય તો હિંગ નાખવી ઓપ્શનલ છે, જેને ખાતા હોય હિંગ તો એ એડ કરી શકે છે. આપણે પછી આમાં ફુલાવરને બટેકા એડ કરી દઈશું. આને તમે પાણી નિતારીને પણ એડ કરી શકો છો. હું પાણી એટલા માટે રાખું છું કે બટેકા સામ ના થઈ જાય એટલા માટે. અને જો તમને લીલું દેખાતું હશે, એ ફુલાવરની નીચે જે ડંઠલ આવે એમાં પાંદડા પણ હોય છે. જે લીલા પાંદડા હોય એ હું આમાં રાખતી હોઉં છું, જે મને ખાવામાં પસંદ આવે છે. એટલા માટે તમે એ કાઢી પણ શકો છો. પાંદડા જેને ના ગમતા હોય એ કાઢીને પણ શાક બનાવી શકે છે. હું રાખીને શાક બનાવું છું. આ સારી રીતે આપણે બધું શાક એડ કર્યા પછી આપણે થોડીવાર તેલમાં જ સાતળવા દઈશું. આને હળવાથી એકદમ તેલથી મિક્સ કરી લઈશું આપણે શાકને તેલમાં. આમાં હજુ મેં કંઈ જ એડ કર્યું નથી. આ લસણ વગરનું બનાવું છું. આ સ્વામિનારાયણનું શાક બનાવું છું એટલે હું લસણ વગરનું બનાવું છું. આમાં તમે લસણ પણ એડ કરી શકો છો. અત્યારે લીલું લસણ પણ સારું એવું આવે છે. હવે એમાં સૂકા મસાલા કરી લઈશું બધા. જેમ કે મેં લાલ મરચું એડ કર્યું છે, કેમ કે હું લીલું ઓપ્શનલ છે. લીલું મરચું નાખતી હોય તો હું લાલ મરચું એડ નથી કરતી. પછી હળદર પાવડર છે. આમાં ગરમ મસાલો પણ એડ કર્યો છે. ગરમ મસાલો પણ એવું છે કે જે ના ઘરમાં ખાતા હોય તો પણ તમે ના નાખી શકો. ખાલી લાલ મરચું, ધાણા જીરું અને હળદરથી પણ આ શાક તમે સારું એવું બનાવી શકો છો. હું ગરમ મસાલો એડ કરું છું અંદર, બીજા કોઈ મસાલા એડ નથી કરતી. અને સ્વાદ પ્રમાણે મીઠું. આને બધાને પણ આપણે સારી રીતે એવું મિક્સ કરી લઈશું અને થોડી વાર તેલમાં જ થવા દઈશું. પહેલાં આપણે શાકને 2 થી 3 મિનિટ જેવું આપણે તેલમાં સતળાવા દઈએ છીએ, એટલે શાકનો એકદમ સ્વાદ ચેન્જ થઈ જશે એટલા માટે. અને હવે બધા મસાલાને પણ આપણે થોડી વાર તેલમાં જ હલાવતા રહીશું, એટલે તેલમાં સારી રીતે મસાલા પણ શાકમાં એડ થઈ જાય. પછી થોડું એવું પાણી એડ કરી દઈશું. આમાં પાણી આમ તો વરાળથી જ ફુલાવર તો બફાઈ જશે, પણ હું વરાળનો ઉપયોગ નથી કરતી. અહીંયા થોડું પાણી એડ કરું છું, કેમ કે આ બટેકા પણ અંદર આપણે એડ કર્યા છે, એટલે થોડી વારે આપણે હલાવતા રહીશું શાક, અને નીચે ચોટે નહીં એટલા માટે આપણે સ્લો ફ્લેમમાં જ આ મીડિયમ એવી ફ્લેમમાં આપણે ચડવા દઈશું અને હલાવતા રહીશું. અને મિક્સ કરી અને ફરીથી આપણે બાઉલ બંધ કરીને ચડવા દઈશું. આ જ શાક તમે ઉપર વરાળથી એટલે કે થાળીમાં પાણી બાઉલની ઉપર મૂકીને પછી ચડવા દઈ શકો છો, તો પણ એનો ટેસ્ટ કંઈક અલગ આવતો હોય છે. હું એવી રીતે પણ વિડીયો લાવતી રહીશ. જોઈ લો, મેં શાક થોડી વારમાં આપણું શાક તૈયાર થઈ ગયું છે. આપણે હલાવીને મિક્સ કરીને જોઈ લેવાનું કે તેલ એકદમ છૂટું પડી ગયું છે. પછી આ કોરું શાક બનાવ્યું છે એટલે ખાલી તેલ જ દેખાશે. પછી ચેક કરી લેવાનું. જે આપણા શાકમાં અત્યારે બટેકું બહુ કાઠું છે એટલે થોડી વાર ચડવા દઈશું. અને સૌથી શાકમાં આપણે ફુલાવર તો એકદમ ચડી જ જાય છે, એટલે ખાલી બટેકાને જ ચેક કરવાનું રહે છે. આપણું શાક એવું ટેસ્ટી રોટલી, ભાખરી, પરોઠા, પૂરી બધા શાક સાથે ખાઈ શકાય એવું કોરું શાક, આપણે દાળ ભાત સાથે પણ ખાઈ શકાય એવું કોરું શાક આપણું ફુલાવર બટેકાનું શાક, એવું ટેસ્ટી એવું શાક તૈયાર છે, જે તમે જલ્દી સર્વ કરી શકો છો. ફુલાવર બટેકાનું શાક.